બનાસકાંઠાના ગીડાસણ ગામના આર્મી જવાનનો પાર્થિવ દેહ વતનમાં આખું ગામ હિપકે ચડ્યું। જવાનના અંતિમ યાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી। ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રામાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે શહીદ જવાનની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા થઈ હતી। ટ્રેનમાં ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં કોચ અટેન્ડન્ટે ચાકુના ઘા ઝીકીને હત્યા કરી હતી। ત્યારે શહીદના પરિવારજનો અને ગ્રામજનોએ હત્યારાને ફાંસીની સજા આપવા સરકાર પાસે માંગ કરી છે। આજના મૂળ વતન ગીડાસણ ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે, દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલો ને એટલો આક્રોશ છે, તો અમને ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ સમાજ કે દીકરાને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે। અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતું હતું અને આ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફાંસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે। અને હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે।